તો હે ને મામાની વાડી હે સત્યનારાયણ ભગવાનની કથા નામનો બ્રાહ્મણ કાશી નગરીમાં દરરોજ ઘરે ઘરે ભિક્ષા. હાલો પ્રસાદ ખાવા સત્યનારાયણ ભગવાન જય કથા તે સાંભળી હતી? હા તો એક આધ્યાય સાંભળાવો. વિડીયોમાં આવે છે હે શરૂઆત થઈ છે, ધીરે ધીરે આવશે મોરલા. હે બધુંય મીઠું લાગે ને નિતેશ? ખાવા દે તો લેવ દે કારણ કે વેસાતો કે જડેથી લેવે એ જઈલા હાલ હીરો ખાવો હોય તો તમે શરમાવ છો વિડીયામાં આવતા નહીં શરમાવાનું. તે પ્રસાદને ટાણે પૂગી ગઈ હતી. સીતારામ બધાની 7:30 વાગી ગયા ટાણે. મારું કામ કાયમીનું થઈ ગયું છે કમ્પ્લીટ. બધાની બારોબાર કાઢ્યા શિયાળની ને આસ્તા હે ને શીકુડી રેટી ખારીયું ખાઈ ગઈ હતી ઠાવકો એવું તે હવારી હે ને ફાંદો ભર્યો તો અટાણે નાખ્યો પટાણે તો ભૂખી ના 2-2.5 લીટર પીએને હું બેઠી. આજ છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની બધાની હાર્દિક હાર્દિક શુભકામના. તો ગુરુ પૂર્ણિમા કેણી રહેવાની છે? હું સિયાંગરી કરું મારે તો રહેવાની છે. તો હું એક જ રહેવામાં હે લગભગ, બીજું કોઈ નહીં હોય. મારા મામા તો અડધી પડધી રહે વારે બપોર સુધી રહે. બપોરે ભૂખ લાગે ને પછી ખાઈ લે. દવા પીવાની હોય ને એટલે ન રહે હગે, પણ હાલે કંઈ રહેવું જરૂરી ન હોય. રહે હગીએ તો રહેવાય, નકા ભલું કરે. પછી હાવ રહે નહીં, પછી 3 ટાણા ખાઈ કિલો બટેટાને રહેવું એનો કોઈ મતલબ નથી. જે ભૂખા રહે હકતા હોય ને ટૂંકમાં કરાય, ફરાર કરાય 1 ટાણું, પણ હાવ પછી રોટલા કરતાં વધારે ફરાર કરવો પડતો હોય તો પછી ન રહેવાય. ને અહીંયા આવે છે કાંઈ નહીં સાહેબ વધારવાનું. ઢેલો થાકો વધારે ફરી ગઈ. કાંઈ આમાં મારે નીકળે જાય 2 કલાક. હા સાહેબ ફેરવાનું તો સારું ને. સારું ટાણું નીકળે ને કામય થાય ને. બે થાય તો પછી હાલો ખડેલીનું દૂધ રાખો, કારણ કે ભૂકીમાં ફેરી સા હમણાં કેટલે 4-5 ના ઓલી બેચનો સાથ એ આ ભૂકી ગંધારી હે બહુ એટલે હાવ ગંધારી નીકળી. મીતા ઓલા ફેર જ ના પાડ્યું તો કે લ્યો. એટલે હું કાયમ એક જ ચમચી નાખાં, 2 ચમચી નાખાં તો ખબર નથી પડતા. વાથી છોડે ને ખેંચ રાંધું. હાલો તો બાપા ગાહે ગુરુ પૂર્ણિમા હતી વાહ મ્યારી બરતું હે તો બરતું લેતા હોય, પછી નીણું નાખીએ ને પછી હાથી આંકવાનો પ્લાન છે બપોર પછી. પાછું 1 તારીખે તો પાછી આગાહી છે વરસાદ. હા એ પેલા એક ફેરે હાકી નાખે હાથી પછી ત્યારે જ પડ્યું. 12 વાગે ગયા હતા ને અમારે છે ને જો અમે મારા હાટું બટેટા બાફી લીધા. એક રહી ગુરુ પૂર્ણિમ બાપો તારી આવો કે ન રહ્યા હોય ખબર નથી. તો યારી ગઈ બપોર પછી આવી ગઈ રહ્યા છે તો ના ફરાર કરી લીધે, નહીં રહ્યા હોય તો ફિરાવી લીધે. ને અહીંયા હે ને ભાત ખાવા તો રામ હાટું ભાત હોય રહ્યા એ કે મારે બટેટાનું ભાત ખાવા. તો પહેલાં મીતા હે ને શાક બનાવે નાખ્યું હતું, માખીઓને ઇગ્નોર કરીજો. રૂપારું રીંગણાનું ટમેટાનું શાક બનાવે નાખ્યું. એટલે મારે છે ને બટેટા બપોર પછી બાફવાનો પ્લાન હતો, પછી વળી એ થયું કે અટાણે બાફી નાખા છે ને રીંગણા ટમેટાનું શાક ના નાખે તો બટેટાનું શાક નાખે તો વઘારે નાખે તો ટૂંકમાં બધાની હાલત તો ડબલ ફસી તો ન થાય પણ એ વાંધો થાય. અને અહીંયા ચૂલા ઉપર 2 મસ્ત રોટલા બનાવીને ખાઈ. સીતાફળ હાંભું જોવો માં આંકડી સડી હતી ઢારિયા ઉપર.
હજે મોરને જ ખુલ્લા સીતાફળ ઘણા ને મોટા થયેલા પણ એના મોરને જ ખુલ્લા બહુ ખુલે ને પછી પાકે અટાણે તોડે લઈએ તો એ પાકે એનો ભારી આવે પાણા જેવા થઈ જાય હવે આ કાપતી પછી ઉઠી ગયા એક ભોગરી વાં લાંબી દોર થઈને હતી એ કાકોરા એઠી બેઠી ઓગાર વારે ને એને વાહે એની દીકરી હતી વૈસલી કે નહીં ગઈ એ બેઠી ને ધોરીડા વડલે બેઠા એક ઊભો ને એક બેઠો હાલો હાલો ખાવા માખી હોય ગરમી થાય બરોબર મજા આવે ખાવાની 4:30 થયા ને બધાને નીંદ પૂરો કર્યો મસ્તીની ચોકલેટ ખાઈ લીધી હા તો જ્યાં હે ને નાથી પાટલો કાઢી લીધો આ ક્લાસ હા બસ તો અટાણે વાગે કે 4:30 મારે કેવું છે મને હોજરી ન વરે તો હે ને મામાની વાડી હે સત્યનારાયણ ભગવાનની કથા હજે તો એક દી સાંભળતા હતા ને મેં હીરો કરતી હતી કીધું તો ફાઇનલી આજ સત્યનારાયણ ભગવાનની કથા હે મામાની વાડી તો 5 વાગે ગોરબાપા આવવાના હે તો ધીરે ધીરે અમારો દાયરો જાય માગા બધે ઉતાને પરિયાણ કરી લીધું છે ઉતાને ટૂંકમાં ભેરું થઈ કઈ પ્લાનિંગ નહોતું ભેગું થી હકમની વાત છે ને ભગવાનના કાજમાં તો એવું છે કે હકમ થાય ને તારા સેકન્ડમાં થઈ જાય નકર 2 વર્ષ નીકળે જાય એટલે સારું માલી આવે કવિલ કેથી દેવી આગળ આવી છે ને બાકી વાડી વાળા બધા આગળ જાય કથા સાંભળવા હાલો તો લેવાનું ઘણું છે બાપો આવે કા હાલો હું બાપો ભાઈ જાય પાજોટ સુંદડી પાજોટ નહીં પપ્પા જોટ હાલો તો તૈયારી હાલો शुभम करोतु कल्याणम आरोग्यम निर्विघ्नेन शुभम भवतु मंगलम भगवान विष्णु सर्वमंगलाय नमः शांताकारं भुजगेशं पाणी आख्यानानि दई અને સેલે જેવું કરી માટે પાણી નહીં ગંગા નામનો બ્રાહ્મણ કાશી નગરીમાં રહે દરરોજ ઘરે ઘરે ભિક્ષા માંગવા બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનને પ્રિય છે ભગવાને ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ અને આ બ્રાહ્મણને પ્રશ્ન કરે કે હે સતાનંદ તું તો જાતિમાં શ્રેષ્ઠ ગણાય છતાં શા માટે ભિક્ષા માંગે છે પણ એને ખબર નથી કે આ ભગવાન આવેલા બ્રાહ્મણના રૂપે પ્રશ્ન કરે ત્યારે સતાનંદ કહે કે હું ગરીબ છું મારી ગરીબી દૂર થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ઘરડા બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહે હે સતાનંદ તું સત્યનારાયણની કથા કર તારા બધા દુઃખો નાશ પામે ત્યારે એને સતાનંદને ભગવાન પાસે પ્રાર્થના લાગી ભગવાનની કૃપાથી હાલો પ્રસાદ ખાવા સત્યનારાયણ ભગવાન કી જય આને સિક્કાલર ના પડ્યું કે મારું ઘરે મેલે મોરલા આવી ગયા છે મોરલા આને મોહની બેઠી બેઠી ગણો વીહો કોઈ ખેતરમાં કામ 500 હોય તો કામ આજે હતું કથા કથા તે સાંભળી હતી હા તો એક આધી સાંભળાવો વિડીયોમાં આવે છે તમે સાંભળી લીધો તમારે કાંઈ તું નથી આવડતો એક હાથું તો યાદ હોય ને નો રે
એકાદો તો યાદ રખાય ને. તમે કહી દીજો બ્લોગ. ઓકે. હવે શરૂઆત થઈ છે, ધીરે ધીરે આવશે મોરલા. હેવીનું ટાણું થતું આવે ને. હું હે ને ઘડીક પહેલા આવી આગળ હું જોવે ને નિરાયતી તો ડાયરો હે ને બધું જોવા બેઠા ખીખીને ખાખા ને હાલે. એ હાલો નહીં કિનાગા આવું હોય તો નકર મારે પછી મોડું ઓલા થતું. ખેતરમાં છે કથાઈ આવી છે. બ્લૂમ કરી હે, બ્લૂમ કરી હે. એ આઈ જાઓ ડાયરો. સીતારામ બોલો સત્યનારાયણ ભગવાન કી જય. અમે પ્રસાદ ખાઈ અમે નહીં બધાય ખાઈ લીધો રૂવારો પ્રસાદ. જો સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એમાં જે પ્રસાદ હોય કેરા ને સફરજન ને બધે ખાતા જ હોય, પણ આ જે પ્રસાદ છે ને એ પ્રસાદ જ કહેવાય ને. એમાં જે મીઠાઈ હોય ને એ આપણે જે ખાતા હોય ને કાંઈ બરાબર ને મીઠું લાગે. હીરો એવો પ્રસાદ કહેવાય. હીરો એવો મીઠો લાગે ને બધુંય મીઠું લાગે ને નિતેશ. ખાવા દે તો લેવ દે. કારણ કે વેસાતો કે જડેથી લેવે આ જઈલાનો વિડિયો ઉતાર. તારો ને તું તારવો મારો તો ઉતરે ભાઈ. ઉતરે ને? મારી હોતા એ જઈલા હાલ હીરો ખાવો હોય તો તમે શરમાવ છો વિડીયામાં આવતા. નહીં શરમાવાનું નહીં શરમાવાનું. જઈલા ટીપુ જાહો. એટલું બધું પણ નહીં શરમાવાનું કે તમારે બાર બંધ કરવું પડે રહેવા. એવ ના ફરમાય જો એવનો એને ખબર છે કે નાથી મૂકવાની ને. જો મોર લાવ્યું કરો ભાઈ તમે એકલા કેમ છો? એ તો બોલલા ને આઠમાં ખાલી 10 મિનિટની વાર હે. મામાની વાડી 7:30 વાગે આવ્યા. મેં ભીહું તો એટલે ગઈ હતી હું. પછી આવે ને ઓરી ખીચડી લગભગ સડે ગઈ છે ને. આ મરચાં છે ને મેં બપોર દીના સુધાર્યા હતા. મારે બપોરે છે ને વઘારવા હતા, પણ આ મરચાંનો મેં હુંઘા ને તો એટલો તીખો તીખો આવે ને કે વઘારવાની મરચી નથી થતી. તીખા નકર ઉતા ભોભરા એટલા બધા પણ નહોતા, મીડિયમ ભોભરા ઉતા. મેં કીધું હતું કે મોર આપજો બપાલા વાળા. પણ કાં શું હોય તો નહીં પેલો તીખાનો ખાવ આવે તો તીખા હે તો કોઈ ખાઈ નહીં હવે પછી ન વઘાર્યા ને. અહીંયા હાલે છે રોટલા. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાય ને. તી કાંઈ તારે આવવા મોડું થઈ ગયું. પણ હું હું દોવાને આવે ને. હાલે ને આવી. ના ઉદય આવ્યો હતો પાછો. રામ આવ્યો ત્યારે હું એકની દોવા બેસતી હતી હજે તો. પછી તો એકની દોવેલા ને એકની નો દોવાતો તો ઓલી બામરોટો બોલાવે. તો પાછું મોડું થઈ જાય. મોડું થઈ જાય ને. ઓલી પાછી મોટી દોતી હતી ઝીણકી બાકી હતી. પછી મા દીકરી બે રાડી નાખે તે પ્રસાદ ને ટાણે પૂગે ગઈ હતી. હું તો બોલો કો